ચોમાસાની શરૂઆત થતાં જ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોનો ઉપદ્રવ વધી જાય છે ત્યારે માંગરોળ તાલુકાના મોલવન ગામે શંકાસ્પદ ડેન્ગ્યુના 4 કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે અને ગામમાં ફરી દવા તથા DDT પાવડરનો છંટકાવ કરી રહ્યા છે। માંગરોળ તાલુકાના મોલવન ગામના લોકો હાલ તો મચ્છરજન્ય રોગોને લઈ ફફડી રહ્યા છે ત્યારે મોલવન ગામમાં 4 જેટલા શંકાસ્પદ ડેન્ગ્યુના કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે, પરંતુ ગામના સરપંચ નિમેશ વસાવાએ રોગચાળા બાબતે માંગરોળના તાલુકા પ્રમુખ જગદીશભાઈ, ધારાસભ્ય ગણપત વસાવા તેમજ તાલુકા વિકાસ અધિકારીનું ધ્યાન દોરવા છતાં કોઈ કાર્યવાહી નહીં કરતા તેઓ નારાજ છે, પરંતુ હાલ શંકાસ્પદ ડેન્ગ્યુના 4 કેસ અને મેલેરિયાનો 1 કેસ નોંધાતા આરોગ્ય તંત્રએ ગામમાં ધા નાખી દવાનું વિતરણ શરૂ કર્યું છે। મેં આરોગ્ય ડૉક્ટરને મેં વારંવાર રજૂઆત કરી હતી કે સાહેબ અમારા ગામમાં ડેન્ગ્યુના કેસ નોંધાયેલા છે, પણ એ લોકોએ કંઈ ધ્યાનમાં લીધું નથી। મેં એમને વાત કરી તો કહે છે કે 2 દિવસ પછી આરોગ્યની જે કંઈ કાર્યવાહી થાય તે કરીશું, ત્યાં સુધી અમારે તાત્કાલિક કંઈ થવાનું નથી। અને મેં ગણપતભાઈ વસાવા ધારાસભ્ય માંગરોળને પણ રજૂઆત કરી હતી અને તાલુકા પ્રમુખ જગદીશભાઈ ગમીતને પણ રજૂઆત કરી હતી। એમને પણ ધ્યાન TDO સાહેબને રજૂઆત કરી હતી, પણ અમારા ગામમાં કોઈએ કંઈ કાર્યવાહી કરી નથી। ડૉક્ટર ગંભીર આ બાબત છે, પણ ડૉક્ટરે આ કાર્યવાહી કરી નથી। ગંભીરમાં ગંભીર આ ડેન્ગ્યુ એટલે વાત જ પતી જાય એમ કે કોઈ બી વ્યક્તિ બચી શકે એવું નથી આમાં એમ। અમારા ગામમાં 4 કેસ છે, તેમાં 2 હોસ્પિટલમાં છે ને 2 ઘરે છે। હજુ મોલવન ગામના પટેલ ફળિયામાં રહેતા રંજીત પટેલ, જિગ્નેશ પટેલ, જયંતિ પટેલ અને આદિવાસી ફળિયામાં રહેતા કાલિદાસ વસાવા, સુંદર વસાવાને શંકાસ્પદ ડેન્ગ્યુના લક્ષણ દેખાયા હતા, જ્યારે હંસાબેન વસાવાનો મેલેરિયાનો રિપોર્ટ આવતા તંત્ર કામે લાગ્યું છે। આ ગામમાં ડેન્ગ્યુના 4 શંકાસ્પદ કેસ નોંધાયેલા, તેમાં 2ને ટ્રીટમેન્ટ થઈ ગઈ છે, તે પારત આવી ગયા છે અને હાલમાં અત્યારે સાધના કુટીર હોસ્પિટલમાં 2 પેશન્ટ દાખલ છે, એને NS1 પોઝિટિવ રિપોર્ટ છે। અત્યારે અમારી કાલે 5 ટીમ હતી અને આજે 4 ટીમ કાર્ય કરે છે, જ્યાં જે પોરાનાશક કામગીરી કરવાની હોય ટેમીફોર્સની તે બધું કરીએ છીએ અને ઘરે ઘરે સર્વે કરીને જે દાવના દર્દી નોંધાય તેની સ્લાઇડ ને એવું લઈને મોકલીએ છીએ। કેટલા દિવસથી તમારી ટીમ આવે છે? અમે 14 તારીખે આવેલા હતા, પછી 14 તારીખ પહેલાં 2 કેસ હતા, એના માટે 14 તારીખે અમારી એક ટીમ ગામમાં ફરી ગયેલી, પટેલ ફળિયાની અંદર કેસ હતા એટલે ત્યાં આગળ સર્વે કરેલું અને ત્યાર પછી 15, 16 ને 17 અમારો પોલિયો હતો એટલે પોલિયોમાં કામગીરી કરતા હતા અને 18 તારીખે અમારે મમતા દિવસનું કાર્ય હતો અને ગુરુવારનો દિવસ ગયો અને અમે શુક્રવારથી અહીંયા કામ કરીએ છીએ। મોલવન ગામ 700થી વધુની વસ્તી ધરાવતું ગામ છે, પરંતુ આ ગામ મચ્છરજન્ય રોગોને કારણે પરેશાન છે, ત્યારે મોલવન ગામના રહીશો ગામમાં દવાનો છંટકાવ અને ફોગિંગ મશીન દ્વારા ધુમાડો કરવામાં આવે એવી માંગ કરી રહ્યા છે।